નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને આપ જો છો એ પ્રમાણે કે આજ રોજ સુરખાઈ ખાતે કાર્યક્રમની અંદર પધારી રહ્યા છે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને એક પેડ માં કે નામ અને સાથે જ કૃષિ સંવાદની ઉપર પ્રાકૃતિક ખેતી ઉપર જ્યારે ચર્ચા કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં બહેનો જોઈ શકો છો। બેન, કયા ગામથી આવ્યા? પાણી ખડકથી આવ્યા। કાલે તો તમારા ગામમાં જ હતા સાહેબ? ગ્રામ સભાની અંદર શું વાત કરી, કેવી મજા આવી, શું જણાવ્યું? ગ્રામ સભામાં તમે ગયેલા? વૃક્ષરોપણમાં ગયેલા। અચ્છા, કેટલા ઝાડ વાવ્યા તમે? તમે વાવ્યા કે એક બી નહીં વાવ્યા, પણ જોવા ગયેલા એમ જોવા ગયેલા। તે રાત્રે પેલી સભા કરેલી, ખાટલા પર બેસેલા, તેમાં મજા આવેલી કે? હા। શું નામ તમારું? હેમલતાબેન। આજે ક્યાં આવ્યા તમે? સુરખાઈ। શેના માટે? આ પ્રાકૃતિક ખેતી વાળું તમે ખેતી કરો ખરા? હા, કરીએ। શેની ખેતી કરો તમે? અમે ડાંગર વાવીએ, પછી બધું જ ખેતી કરીએ। શાકભાજી ખરી? ના। અચ્છા બેન, શું નામ છે તમારું? મીનાબેન। મીનાબેન, તમે કયા ગામથી આવ્યા? પાણી ખડકથી જ અમે બધા? અચ્છા, એટલે તમે લીડર છો, બધાને તમે લઈને આવ્યા? અમે પ્રાકૃતિક ખેતીમાં કામ કરીએ। અચ્છા, પ્રાકૃતિક ખેતીમાં કામ કરો। પ્રાકૃતિક ખેતીના મહત્વના આયામો કયા? બોલો। જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને સહજીવી પાક। વાહ, તમે પોતે ખેતી કરો છો ખરા? હા। શેની ખેતી કરો છો આપ? હમણાં તો હાલમાં અમારે પેલું મોટા ઝાડ જ છે, નાના એવું અત્યારે હવે ડાંગર ને એવું આવવાનું। કાલની સભા કેવી રહી ને કેવો આનંદ રહ્યો? સારી હતી। સરપંચ શ્રી લોકોને કઈ કામ નથી થયા તે બધું પૂછવામાં આવ્યું અને એ કામ કરાવવાના છે। અચ્છા, તો આજે આપ આવ્યા છો, તો આજે કોને મળવા માટે આવ્યા છો? પ્રાકૃતિક અમે રાજ્યપાલ શ્રી દેવવ્રતજીને। સરસ। આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ જે ખરા એમને મળવા માટે આવ્યા છે અને તમે જુઓ એ મુજબ કે સરસ મજાની વાતો બહેનો જે ખરા ગઈકાલે પાણી ખડકની અંદર હતા અને આજે જે ખરા પાછા એ સુરખાઈ ખાતે આવ્યા છે અને આપ જુઓ એ પ્રમાણે કે ચહેરા પર ઉત્સાહ છે, સ્માઇલ છે, કારણ કે સામાન્ય શાકભાજીની ખેતી હોય કે પછી વાડાની અંદર થોડી ઘણી ખેતી હોય એ આ બહેનો જ કરતા હોય છે અને જેના કારણે લઈ અને એમની સાથે વાત કરવી ખૂબ જરૂરી હતી। તો આજે અમે આવી પહોંચ્યા છે સુરખાઈ ખાતે અને જે પ્રમાણે અમારી રીલમાં આપણે જોઈ જશે કે સીએમ જે ખરા એ તો નીકળી ચૂક્યા છે ગાંધીનગર જવા માટે અને વંદે ભારત નવસારીથી પકડવાના હતા, જેને અમે રીલ પણ બનાવીને અપલોડ કરી છે। તો આજ પ્રમાણે આજે આખો દિવસ જ્યાં સુધી કાર્યક્રમ ચાલે ત્યાં સુધી આપણે પડે અપડેટ આપતા રહીશું। નિહાળતા રહો નવસારી લાઈવ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો। કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને નવસારીના લોક લાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ગઈકાલે પણ જ્યારે ગ્રાઉન્ડ સંવાદ થયો ત્યારે સીએમ અને રાજ્યપાલશ્રીની સાથે હતા અને આજે પણ એવો રાજ્યપાલશ્રીના જે સુરખાઈ ખાતેના કાર્યક્રમ છે ત્યાં આવ્યા છે। સાહેબ, બંને વ્યક્તિઓ મહામહિમ રાજ્યપાલશ્રી અને ગુજરાતના સીએમ ડાઉન ટુ અર્થ એક સામાન્ય ગ્રામ સભાની અંદર ખાટલા ઉપર બેસી એકદમ સામાન્ય વ્યક્તિની જેમ જ્યારે લોકોની સાથે સંવાદ કરતા હોય તો ત્યારે એક જનપ્રતિનિધિ તરીકે આપ કેવી ભાવના વર્ણવો છો? રાજ્યપાલ મહામહિમ રાજ્યપાલ શ્રી અને ગુજરાતના પનોતા પુત્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને ડાઉન ટુ અર્થ માણસો છે, લોકોની સંવેદના સાથે જોડાયેલા છે અને લોકોના દુઃખ દર્દ જાણવા માટે એક પ્રાઇમરી સ્કૂલમાં નિવાસ કરે અને લોકોની વચ્ચે રહીને લોકોની વાત સાંભળવી એ બહુ મોટી વાત છે। અને જે વાતાવરણમાં ગામના લોકોને સાથે હળીમળીને પ્રશ્નો સાંભળવા રાજ્યપાલ શ્રી પણ પ્રાકૃતિક ખેતી વિશે જે વાત કરે, ક્લાઇમેટ ચેન્જ વિશે જે વાત કરે અને જે ભાષામાં વાત કરે એ ખરેખર એક સામાન્ય પ્રતિનિધિ તરીકે આ જોઈને મને પણ આનંદ થયો કે લોકોને આવા પ્રતિનિધિઓ મળ્યા છે આ લોકશાહીમાં। સાથે જ ગ્રામ સભાની અંદર જ્યારે ગ્રામજનોને એમણે સામેથી પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે ભાઈ આપના પ્રશ્નો હોય તો જણાવો અને ત્યાર પછીથી અંદાજિત 7 મિનિટની અંદર મુખ્યમંત્રીશ્રીએ તમામ યોજનાઓને આવરી લેવા માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે, જે કેન્દ્રમાંથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે બજેટ મળ્યું છે એ બજેટનો ઉપયોગ કરવાની જ્યારે વાતો કરવામાં આવી તો ઘણી બધી યોજનાઓ આવરી લેવામાં આવી આપના વિસ્તારની અંદર અને કહીએ તો અમારા પોતાના વિસ્તારની અંદર, કારણ કે આપ અમારા જનપ્રતિનિધિ છો, કઈ કઈ યોજનાઓ લાવવામાં આવશે? ગુજરાતનો છેવાડાનો આદિવાસી વિસ્તારનો કોઈ પણ માણસની ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ સંતોષાય એને માટે જે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે બજેટ ફાળવ્યું છે ગુજરાતને માટે, એની જાણકારી મુખ્યમંત્રીએ આપી કે ગુજરાતનો વંચિત, શોષિત, પીડિત એક પણ માણસનો પાયાની જરૂરિયાતો બાકી ન રહે એને માટે અમે કટિબદ્ધ છે આ સરકાર, એ વાત કરીને લોકોને એ વાત જણાવી કે તમારા દરેક કામો કરવા માટે હું કટિબદ્ધ છું. ખૂબ ખૂબ આભાર. તો આ હતા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ કે જેઓ આજે સુરખાઈ ખાતે આવી પહોંચ્યા છે અને ટૂંક સમયની અંદર મહામહિમ રાજ્યપાલ પણ ઉપસ્થિત થશે. તો આજ પ્રમાણે ફટેફટની અપડેટ આપતા રહેશું. નિહાળ તરફ નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. ચીખલીના સુરખાઈ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કૃષિ પરિસંવાદ એટલે કે પ્રાકૃતિક કૃષિ પર પરિસંવાદ યોજ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર યશસ્વી 12 વર્ષની પૂર્ણાહુતિના ઉજવણીના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત દેવવ્રતજીએ ચીખલીના સુરખાઈ ખાતે પરિસંવાદ યોજ્યો હતો અને તેમાં તેમને માર્ગદર્શન આપ્યું હતું. જ્ઞાન કિરણ ગુડિયા સમાજની વાડી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા. તેમણે પ્રદર્શનની રાજ્યપાલે મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓ પરિસંવાદમાં માટે સ્ટેજ પર પધાર્યા હતા. તેમણે વર્તમાન સમયમાં થઈ રહેલી રાસાયણિક ખેતી માત્ર વ્યવસાય નથી રહ્યો પરંતુ એક મોટો ગુનો અને પાપ બની રહ્યો છે તેવું કહ્યું હતું. આપણા પૂર્વજો વારસામાં ફળદ્રુપ જમીન આપીને ગયા હતા પરંતુ આપણે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુઓનો આડેધડ ઉપયોગ કરી ધરતીની પથ્થર જેવી બંજર બનાવી દીધી છે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે હરિત ક્રાંતિ પૂર્વ ભારતની જમીનમાં ઓર્ગેનિક કાર્બન 2 થી 2.5% જેટલો હતો જે આજે રાસાયણિક ખેતીને કારણે અત્યંત નીચે ઉતરી ગયો છે અને આધુનિક સમયમાં યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ ઉપયોગના કારણે જમીનની ઓર્ગેનિક કાર્બન ઘટીને 0.5%થી નીચે આવી ગયો છે, જેને પરિણામે જમીન બિનઉપજાઉ બની ગઈ છે. એટલા જ ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે બેક ટુ નેચર એકમાત્ર ઉપાય છે. અને તેમને રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે જમીનમાં એક સમયે પ્રતિ હેક્ટર માત્ર 13 કિલો નાઇટ્રોજનની મબલખ ઉત્પાદન થતું હતું, જ્યારે ખેડૂતો 1 એકરમાં 13 ગુણિક ખાતર નાખવા મજબૂર બન્યા છે. આ આંધળી દોટને કારણે જમીન, હવા અને પાણી ત્રણેય પ્રદૂષિત થઈ રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતી ધરતી માતા અને ભવિષ્યને સલામત રાખવાનો એકમાત્ર માર્ગ છે. તેમણે વધુથી માતાના દૂધથી લઈને ખેત પેદાશો પીવાના પાણી સુધી ઝેર પહોંચ્યું હોય તેવું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે સંશોધનનો ઉલ્લેખ કરીને ઉમેર્યું હતું કે તાજેતરમાં 105 માતાઓના દૂધના પરીક્ષણ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. રાસાયણિક ખાતરને કારણે અનાજ અને ફળો દ્વારા માનવ શરીરમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે 10 વર્ષના બાળકને પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓ અત્યારે હાલમાં થઈ રહી છે. પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન ઘટાડવાની ભ્રામક દૂર કરવાની જરૂર છે તેવી પણ સ્પષ્ટતા તેમણે જણાવ્યું હતું. અને વિવિધ ખેડૂતોનો પણ તેમણે આજે આ પ્રસંગે સન્માન કર્યું હતું અને તમામ ખેડૂતો સાથે ફોટાઓ પણ પડાવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર મનીષ ગુરવાની તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક અને જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે ગાંધીનગરથી ખેત વિભાગના અધિકારી જે પધાર્યા તેઓ શું કહે છે આવો સાંભળીએ. હું નીતિન ગામિત, સંયુક્ત ખેતી નિયામક, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ગાંધીનગર. માન્ય વડાપ્રધાનશ્રીના 12 વર્ષ પૂર્ણના ઉપલક્ષમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન રાજ્ય સરકાર દ્વારા 16 થી 20 દરમિયાન પ્રાકૃતિક વર્કશોપનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ સુરખાઈ ખાતે નવસારી જિલ્લામાં માન્ય રાજ્યપાલ સાહેબના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન કર્યું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રોએ ભાગ લીધો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રોડક્ટના પ્રદર્શન સ્ટોલનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલું હતું.
ગુજરાત રાજ્યમાં આજ દિન સુધી છેલ્લા 5 વર્ષમાં જે પ્રાકૃતિક ખેતીનું મુહિમ ચાલી રહ્યું છે એના ભાગરૂપે 8 લાખથી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક खेती करता થયા છે। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે। અને કદાચ ભવિષ્યમાં આવું થશે કે નહીં, પણ ભૂતકાળમાં તો નથી થયું કે એક મહામહિમ રાજ્યપાલ શ્રી આવ્યા હોય અને એમના પ્રવચન પહેલા, જી હા, એ જાહેર સભાને સંબોધે એ પહેલા કોઈ વ્યક્તિને સંબોધવાનો વારો આવ્યો હોય। શું નામ છે આપનું ને આજે એક ગર્વની લાગણી તમે અનુભવી શકો છો, કારણ કે મહામહિમ રાજ્યપાલે પોતાનું ઉદ્બોધન આપતા પહેલા આપને સ્ટેજ પર બોલાવ્યા અને આપની પાસે ઉદ્બોધન કરાવ્યું। આપના નામથી શરૂઆત કરીશું। વંદે ગો માતરમ। મારું નામ રોબિન કુમાર મોહનભાઈ પટેલ છે, ગામ બુટલાવ। અને આજે મારા માટે ગર્વની વાત છે કે બધા કોઈને ઇનામ આપે તો રાજ્યપાલે પોતાનો પ્રોટોકોલ તોડી અને એમનું સંબોધન પહેલાં મને સ્ટેજ પર બોલાવી અને મને એમ એ સ્થાન આપ્યું છે। અને એનું એ કારણ છે કે ભણેલા ગણેલા લોકો ખેતીમાં આવશે તો સમાજ પર સારી અસર પડશે। એનું મુખ્ય એ કારણ છે કે જેઓ અન્ન શુદ્ધ, પહેલાં તો માટી શુદ્ધ હશે તો અન્ન શુદ્ધ થશે, ને અન્ન શુદ્ધ હશે મન શુદ્ધ થશે। તો આ માટીનો પ્રતાપ છે કે રાજ્યપાલે જોયું કે હળદર જોઈ, લીલી ચા જોઈ, કે એમનું સ્મેલ જોઈ અને સુગંધથી એમને ખબર પડી કે એટલે પોતે ખેડૂત છે, એટલે જમીન લેવલના કાર્યકર છે। એટલે એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે એમણે મને એમના સંબોધન પહેલાં એ પ્રોટોકોલ તોડીને સ્થાન આપ્યું। અને બધાએ ખેતી કરે તો સમજી વિચારીને આગળ વધો। બધા કે 10 વાહ કરો, 1 વીઘામાંથી બી તમે શરૂ કરો તો તમને સારું એવું વળતર મળે છે અને મૂલ્યવર્ધન કરવું જરૂરી છે। તો ખેડૂત પોતાનો ભાવ નક્કી કરે તો આને બજાર ઉપર ડિપેન્ડ રહેવું ના પડે। સાથે જ ભણતરની વાત કરવામાં આવી, કારણ કે આપ પહેલા જે ફિલ્ડમાં હતા, આપ જે નોકરી કરતા હતા, આપ એક પોતે એન્જિનિયર છો, એ છોડી ખેતીમાં આવ્યા તો ઘર પરિવાર ચલાવવામાં તકલીફ પડે છે કે અત્યારની તારીખે તમે જે એન્જિનિયરિંગમાં મેળવતા તેના કરતાં આમાં વધારે મળે છે? જો પૈસાની વાત તો ગૌણ બાબત છે। પહેલાં તો મારી જે જમીન સુધરી અને સારું ખાવાનું મળ્યું, એટલે મારે દવાખાનાનો કોઈ ખર્ચ નથી। એટલે પૈસાની તુલના અન્ન સાથે ના કરી શકાય અને ભાવ પણ સારા મળે છે। માર્કેટમાં જેમ 70 રૂપિયાનો ગોળ મળે છે તો અમારો 120 રૂપિયા ગોળ વેચાય છે અને હોંશો ખરીદે છે। અને કોલ્ડ સ્ટોરમાં મૂકવા નથી પડતો, તમે એમ જ રાખો તો પણ તમારે રહે છે। તો જે પ્રમાણે આપે જોયું કે એક એન્જિનિયર ભણેલો ગણેલો વ્યક્તિ જ્યારે પોતે ખેતીની અંદર આગળ વધે છે અને એ ખેતીને પ્રાધાન્ય આપવા માટે, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે મહામહિમ રાજ્યપાલ પોતે પ્રોટોકોલ તોડી અને એ ખેડૂતને પહેલા સભા સંબોધવા માટે બોલાવે છે। તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કેમેરા પર્સન કૃષાંક પટેલની સાથે હું મહેશ ભટ્ટ।